વિસનગર શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલા તાલુકા પંચાયતની સામેના માર્કેટના વેપારીઓ હાલમાં ચાલી રહેલા ફૂટપાથના કાર્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો છેલ્લા 1.5 મહિનાથી નગરપાલિકા દ્વારા ગૌરવ પથ રોડ ઉપર ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલી કામગીરીથી માર્કેટના વેપારીઓ અને સ્ટેશન રોડ પરના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ વેપાર ધંધા રોજગારીમાં મંદી ચાલી રહી છે, ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ ચાલી રહેલા કાર્યથી સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. જો કે આજે આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવા નીકળ્યા હતા, જેમાં તેમની સાથે પ્રાંત અધિકારી દેવાંગભાઈ રાઠોડ, પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને જે તે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા, જ્યાં મંત્રીશ્રીએ કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા અને શહેરના નાગરિકોની સગવડ માટે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી. અમારું એ જ કહેવું છે કે આ તાલુકા પંચાયત જે સેવાભાઈનું માર્કેટ છે એના આગળ અમારી આ બધી જે દુકાન આવી છે એ બધા વેપારીઓના વચ્ચે હું થોડું નિવેદન કરવા માગું છું કે અમારી દુકાન આગળ અમારો જે હકનો રસ્તો હતો કે અમારા હકની જે જગ્યા હતી એ લોકોએ પણ અમારી વસ્તુ અમુક જગ્યા તોડી નાખી છે અને એ તોડે લગભગ 2.5 થી 3 મહિના થયા. સતો હજી એમના એમ છે, ચોમાસામાં પાણી ભરાય છે, કોઈ પથ્થર પણ નથી ઉપાડ્યા, ઝાડ પણ એમના એમ પડે છે અને અમારે અત્યારે હાલ ધંધાનો એટલી બધી તકલીફ છે કે કોઈ ધંધો બી નથી ચાલતો અને બહુ મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે. અને આ બધું જ ચીફ ઓફિસર અને પ્રમુખના બધું નજરમાં જે લોકો અહીંથી દરરોજ નીકળે છે એમને ખબર છે, પણ લાપરવાહીથી આ કોઈ કામ થતું નથી અને આ કેમ નથી થતું એ અમને પણ ખબર નથી. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.